જગતના મહાન આધ્યાત્મિક ગુરુ અને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ યુગપુરુષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુર ખાતે 13મી ઓગસ્ટ 2016ને શનિવારે સાંજે 6 વાગ્યે અક્ષરધામગમન કર્યું હતું। સમાચાર ફેલાતા હરિભક્તોના જાણે શ્વાસ થંભી ગયા। હૈયામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। ગળે ડૂમા ભરાયા અને શબ્દો પણ જાણે મૌન બન્યા હતા કે બાપા આ દેહે આપણી વચ્ચે નથી રહ્યા। જ્યારે પણ આ દિવસ યાદ કરીએ તો એ જ ક્ષણ, એ જ હૈયા વિંધતી પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ સાથે આજે પણ નિમગ્ન થઈ જવાય છે। ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના જ ભક્તો નહીં પણ બીજા લોકો પણ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત થઈ ગયા એનું જેવું કોઈ ના બની શકે। અને ખરેખર આજે સ્વામિનારાયણ સંપ્રદાયને દરિયાપાર અને આકાશ સુધી પહોંચાડવાના પાયામાં પ્રમુખ સ્વામી મહારાજ જ છે। ચાલો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ કલાકો કેવા હતા। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીને તારીખ 13મી ઓગસ્ટ 2016ને શનિવારે બરાબર બપોરે 12 કલાકને 34 મિનિટે ભોજન આપવામાં આવેલું, જેમાં શીરો, ખીચડી, દૂધ એક ચમચી લઈ અનેરી સ્મૃતિ છેલ્લા દિવસે આપેલી। ત્યારબાદ બપોરે જ 12 કલાકને 55 મિનિટે આરામમાં પધાર્યા। ત્યારબાદ બપોરે 2 કલાકે જાગી ગયા હતા। 2:30 કલાકે સોનોગ્રાફી કર્યું તો નવાઈની વાત છે કે છેલ્લા 3 મહિનામાં સારામાં સારો રિપોર્ટ આવ્યો એટલે અંદર ડોક્ટરો અને સંતો ખુશ થઈ ગયા હતા કે બાપા બીમારી લાંબી ગ્રહણ નહીં કરે। 4 કલાકને 28 મિનિટે બ્લડ પ્રેશર ડ્રોપ થવા લાગ્યું। સર્વસ્વની બહાર બ્રેજર વાગે છે કે હરિકૃષ્ણ મહારાજને અંદર લઈને જાવ એટલે હરિકૃષ્ણ મહારાજ અલ્પાહાર કરી મંદિરમાં ગયા હતા એટલે ત્યાંથી તાત્કાલિક લાવીને હરિપ્રકાશ સ્વામી અંદર જાય છે। આ સાથે ત્યાં ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી। એમાં 5 કલાકને 30 મિનિટે બ્લડ પ્રેશર અપ ડાઉન થતાં ત્યાં પ્લસ ડાઉન થવા લાગ્યા એટલે ડોક્ટરોએ એમની પણ દવા શરૂ કરી હતી। બાપાને સેવક સંતે કીધું કે બાપા જય સ્વામિનારાયણ એટલે બાપાએ એ ગંભીર બીમારી વચ્ચે તૂટતા અવાજે બોલે છે, જય સ્વામિનારાયણ। આ બધી ટ્રીટમેન્ટ ચાલતી હતી એમાં બાપાના મુખારવિંદમાં એક પણ દુઃખની રેખા બતાતી નહોતી। 5 કલાકે 45 મિનિટે ડોક્ટર વીપી સાહેબને ખ્યાલ આવી ગયો ને એમને ત્યાંથી વિવેકસાગર સ્વામીને ફોન કરી બોલાવ્યા એટલે વિવેકસાગર સ્વામી શાસ્ત્રીજી મહારાજનો ફોટો લઈને આવ્યા ને બાપા સામે ફોટો રાખી દર્શન કરાવ્યા। બરોબર 5 કલાક અને 55 મિનિટે ત્યાં થોડું વાતાવરણ ગંભીર બન્યું કેમ કે હૃદય એકદમ બંધ થવા લાગ્યું હતું એટલે ડોક્ટરો કહ્યું કે પ્લસ ડ્રોપ બહુ થવા લાગ્યા છે એટલે હરિકૃષ્ણ મહારાજને બાપાના હૃદય પર પધરાવવામાં આવ્યા। બરોબર 5 કલાકને 59 મિનિટે બાપાએ છેલ્લો શ્વાસ લીધો ને ડોક્ટરો બોલ્યા કે બસ હવે હૃદય બંધ થઈ ગયું, હવે નહીં થાય। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહને 5 દિવસ માટે હરિભક્તો અને શ્રદ્ધાળુઓને દર્શન થાય તે માટે રાખવામાં આવ્યા હતા, જેમાં 25 લાખથી વધુ ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા। આ દિવસો દરમિયાન દરેક લોકોને પ્રમુખ સ્વામી મહારાજનો દિવ્ય આત્મા સ્પર્શ્યો હતો। હજારો ભક્તોએ દૂર દૂરથી પણ ઊભા મુસાફરી કરીને, એ પણ રાત્રે ભૂખ્યા તરસ્યા રહીને પણ સારંગપુર પધાર્યા હતા। તો કોઈ પોતાના પ્રાઇવેટ કે ભાડે જે વાહન મળ્યા તે લઈને આવ્યા હતા। અન્ય રાજ્યો અને વિદેશોથી પણ હજારો ભક્તો આવ્યા, જેમાં ગુજરાતના સ્થાનિક લોકો અને કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ તાત્કાલિક બસ, ટ્રેન અને જે વ્યવસ્થા થાય તેમ હતી તે તમામ પ્રયાસો કર્યા। જેમ દરિયામાં ચારે બાજુથી નદીઓ સમાતી હોય એવું જ દ્રશ્ય ગુજરાતના સારંગપુરનું હતું। આ દરમિયાન કોઈ ભક્તો થાક્યા નથી। તો હરિભક્તો તમે ક્યાં દિવસે બાપાના અંતિમ દર્શન માટે પધાર્યા હતા? કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને અવશ્ય જણાવો। સર્વને જય સ્વામિનારાયણ।